નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરે છે લોકસભા. પ્રધાનમંત્રી મોદી સહિતના વરિષ્ઠ નેતાઓની ગૃહમાં હાજરી વચ્ચે રજૂ થયું મોદી સરકારની સિદ્ધિઓનું સરવૈયું. ભાજપના ચૂંટણી પ્રચાર સામે પક્ષપાત દાખવવાના આરોપ સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ વડા બદલવાની કરાઈ માંગણી. સપાની વફાદારી બતાવતા અધિકારી બદલવા ચૂંટણી પંચ ગયા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ અને મુખ્તાર અબ્બાસ નકવી. તમિલનાડુના નવા સુકાની તરીકે શશિકલા નટરાજન શપથ ગ્રહણ કરે ત્યાં સુધી હોદ્દો સંભાળવા રાજ્યપાલે ઓ પનીરસેલ્વમને કહ્યું. અન્ના દ્રમુક હવે અમ્માના નકશે કદમ પર ચાલનાર ચેન્નમ્માના નેતૃત્વમાં પ્રભુત્વ જાળવવા માંગે છે. સીબીએસઈની બોર્ડ પરીક્ષામાં 10 લાખથી વધુ વિદ્યાર્થી બેસતા હોવાથી અલાયદી વ્યવસ્થા ઊભી કરશે મોદી સરકાર. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના બાદ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટી પરીક્ષા મુકાશે તેના હસ્તક. ભારતનો પરિચય આપતા દળદાર પુસ્તક ઇન્ડિયા 2017ની અંગ્રેજી, હિન્દી અને ઈ આવૃત્તિનું મંગળ વિમોચન કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ દેશ વિશે ઝીણવટભરી માહિતી સાવ નજીવા ભાવે ઉપલબ્ધ કરાવવાની વાર્ષિક પરંપરા જાળવવા બદલ પ્રકાશકની કરી પ્રશંસા. પંચમહાલના ઓરવાડા ગામે શહીદ જવાન પરિવારને સહાય તથા સાંત્વના માટે પહોંચ્યા મુખ્યમંત્રી. શહીદ પરિવારની કાળજી લેવામાં ગુજરાતની પ્રજા અને ભાજપ સરકાર જરાય ઊણી ઉતરશે નહીં તેવી આપી ખાતરી. શહેરા જેવા આદિવાસી પંથકમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની જહેમતથી બનેલી હોસ્પિટલ ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી. અંતરિયાળ પંચમહાલના આદિવાસીને મલ્ટી સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદનું અવલંબન રહેશે નહીં. અને ગુજરાત ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાને કાલે ઉનાઈથી પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી. ઉનાઈથી અંબાજી વચ્ચે 15 જિલ્લામાં 1427 કિલોમીટરનું ભ્રમણ 10 દિવસમાં કરી મોદી સરકારનું વિકાસ ચિંતન ઘરે ઘરે પહોંચાડશે ભાજપ યાત્રા. સમાપનમાં આવશે પ્રમુખ અમિત શાહ. સમાચાર વિસ્તારથી. લોકસભાની બેઠક શરૂ થયા બાદ કોંગ્રેસના સભ્યો દ્વારા દિવંગત સભ્ય ઈ અહેમદના નિધનના મામલે ધાંધલ ધમાલ શરૂ કરાતા ગૃહનું કામકાજ 12 વાગ્યા સુધી મોકૂફ રખાયું હતું. પરંતુ ત્યારબાદ ગૃહ ફરીથી મળ્યું હતું અને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પક્ષનું મંતવ્ય રજૂ કર્યું હતું. વરિષ્ઠ સાંસદ ઈ અહેમદના નિધન ઉપર ગૃહ બંધ રાખી બજેટ એક દિવસ મોડું રજૂ કરવાની માંગણી નહીં સ્વીકારવા બદલ તેમણે સરકારની ટીકા કરી હતી. સૂચના અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડુએ વાર્ષિક પુસ્તક ઇન્ડિયા 2017 અને તેની હિન્દી આવૃત્તિનું પુસ્તિકાની સાથે ઈ સંસ્કરણનું પણ વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તકના માધ્યમથી સચોટ માહિતીને જાહેર જનતા સુધી સરાહનીય રીતે પહોંચાડવામાં આવી છે. તેમણે આજના યુવાઓ માટે આ પુસ્તકને અતિ મહત્વનું ગણાવતા જણાવ્યું હતું કે યુવાઓએ આ પુસ્તકનું વાંચન કરવું જોઈએ જેથી સચોટ માહિતી થકી તેમના આનવર્ધનમાં વધારો થાય. તેમણે આ પુસ્તકનું ક્ષેત્રીય ભાષાઓમાં ભાષાંતર કરવા પર પણ ભાર મૂક્યો હતો જેથી વધુમાં વધુ લોકો ભાવનાત્મક રીતે પુસ્તકથી જોડાણ પ્રાપ્ત કરી શકે. Information is credible only if it is authentic. I always say, in the recent days I started saying, information with confirmation is a great ammunition. Ammunition. સીબીએસઈની બોર્ડ પરીક્ષાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. સીબીએસઈ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષામાં 10 લાખથી વધુ વિદ્યાર્થી બેસતા હોવાથી માનવ સંસાધન મંત્રાલયે અલાયદું પરીક્ષાતંત્ર ઊભું કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપતા કહ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશનની મુખ્ય ભૂમિકા ખરેખર તો શિક્ષણ પ્રથા બહેતર બનાવતા સુધારા લાગુ કરવાની છે, પરંતુ તેની મોટાભાગની શક્તિ બોર્ડ કક્ષાની પરીક્ષાના આયોજન પાછળ ખર્ચાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સીબીએસઈ બોર્ડ પરીક્ષા ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટીની પરીક્ષા લેવાનું કામ સોંપાશે.
તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમનું રાજીનામું સ્વીકારી નવા સુકાનીની શપથવિધિ યોજાય ત્યાં સુધી હોદ્દા ઉપર તેમને ફરજ બજાવતા રહેવા કહ્યું છે. અન્ના દ્રમુક ધારાસભ્યો દ્વારા ગઈકાલે ચેન્નમ્મા તરીકે જાણીતા શશિકલા નટરાજનની પસંદગી પોતાના આગેવાન તરીકે કરાયા બાદ ઓ પનીરસેલ્વમનું રાજીનામું નિશ્ચિત બન્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શશિકલા ત્રીજા મહિલા હશે. તેમના અગાઉ જાનકી રામચંદ્રન અને જયલલિતા આ હોદ્દો શોભાયમાન કરી ચૂક્યા છે. પંચમહાલ જિલ્લામાં ઓરવાડા ગામે પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ વીર સુનિલ પટેલના પરિવારને સહાયનો ચેક અર્પણ કર્યો હતો. 51 રાઇફલ્સમાં ફરજ બજાવતા સુનિલભાઈ તાજેતરમાં સિયાચીન નજીક થયેલા હિમસ્ખલનમાં દબાઈ ગયેલી છાવણીમાં શહીદ થયા હતા. મુખ્યમંત્રી રાહત કોષમાંથી 2,51,000 ઉપરાંત બારિયા જ્ઞાતિએ એકઠા કરેલા 1 લાખ રૂપિયાનો ચેક પણ વિજય રૂપાણીએ પરિવારને અર્પણ કર્યો હતો. શોક સંતપ્ત પરિવારજનોને માનભરી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સુનિલભાઈની શહાદત ઉપર ગુજરાતને ગર્વ છે, ત્યારે શહીદ પરિવારની કાળજી લેવામાં સરકાર જરાય ઊણી ઉતરશે નહીં. આ પ્રસંગે ગાથા ગુજરાત પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરા તાલુકાના અણિયાદ ખાતે ગોપાલક વિકાસ મંડળ દ્વારા 10 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી અદ્યતન સુવિધાસભર જેબી જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ટ્રસ્ટ અને સંસ્થાઓને રાજ્યના પ્રત્યેક આદિજાતિ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાના આયોજનમાં સહભાગીદાર બનવા આહવાન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકારે પેસા એક્ટનો અમલ કર્યો છે. આ પેસા એક્ટ વનવાસીઓને આર્થિક ખુશાલી તરફ લઈ જશે. આદિજાતિ પરિવારોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે સિકલ સેલ એનિમિયાથી પીડાતા દર્દીઓને સરકાર ખાધા ખોરાકી પણ આપશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરા તાલુકામાં ₹23.42 કરોડના વિવિધ 5 વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. સારવાર, દવા, ડોક્ટર એ મળે એ માટે જેઠાભાઈએ મોટી હોસ્પિટલનો આરંભ કર્યો છે, એનું ઉદ્ઘાટન થયું છે. હું આશા રાખું છું કે આ વિસ્તારના લોકો એનો લાભ ઉઠાવે અને ગરીબ લોકોને એથી ખૂબ મદદ થશે. 7મી થી 18 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા ઉનાઈથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓની બહુમતી ધરાવતા 15 જિલ્લા અને 55 તાલુકાઓને આવરી લેશે. 1427 કિલોમીટર લાંબી આ યાત્રામાં 25 જેટલી જાહેર સભાઓ યોજાશે. યાત્રા થકી રાજ્યની અગાઉની અને વર્તમાન રૂપાણી સરકારે પેસા એક્ટના અમલ થકી આદિવાસી સમાજ માટે કરેલા વિકાસ કાર્યો અને નિર્ણયોની માહિતીનું માર્ગદર્શન આપવામાં આવશે. જોઈએ એક રિપોર્ટ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણી અંતર્ગત 7મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ગુજરાત ભાજપ ઉનાઈથી અંબાજી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન ઉનાઈ ધામથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેર સભાને સંબોધન પણ કરશે. ગૌરવ યાત્રા અંગેની બેઠક ઉનાઈ મંદિર ખાતે પ્રદેશ મહામંત્રી અને કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પક્ષના કાર્યકરોને કાર્યક્રમ અંગેની રૂપરેખા આપવામાં આવી હતી. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ યાત્રામાં નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ 7મી તારીખે ત્યાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પણ કરશે અને યાત્રાને પ્રસ્થાન કરાવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરતા 11મી તારીખે યાત્રા મધ્ય ગુજરાતમાં આવશે. એમાં પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં આ યાત્રા ફરવાની છે. રૂપાલાજી ત્યાં ઉપસ્થિત રહે માર્ગદર્શન કરશે. ત્યાર પછી 18મી તારીખે આ યાત્રા અંબાજી ખાતેનું સમાપન થવાનું છે. ઉનાઈ ખાતેથી શરૂ થનારી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા 18 ફેબ્રુઆરીના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પૂર્ણ થશે, જેના આગોતરા આયોજનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ભાજપની એક બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓને આદિવાસીઓના વિકાસ માટે યોજાનાર ગૌરવ યાત્રા અંગે માર્ગદર્શન અપાયું હતું.
ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે ગૌરવ યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 1 લાખ જેટલા આદિવાસી લોકોને સંબોધન કરશે. આ સમાપનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય નેતૃત્વ એમાં ઉપસ્થિત રહેવાનું છે અને આ આખી યાત્રાના સારથી એ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ યાત્રા લઈને આવશે. આ સમાપન કાર્યક્રમમાં 1 લાખ કરતા વધુ આદિવાસી ભાઈઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે કે આ યાત્રા દરમિયાન અત્યાર સુધી ભાજપની સરકારે કરેલા વિકાસના કામો અને ટૂંકા સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિવાસી વિસ્તાર માટે લીધેલા નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ત્યારે હવે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાને ગણતરીનો સમય બાકી રહેતા સભા સ્થળે તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો આદિવાસી ગૌરવ યાત્રાને લઈ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુસ્લિમ સમાજની ટ્રિપલ તલાક પ્રથા સામે દેશની ઘણી મુસ્લિમ મહિલાઓની સાથે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સહસ્થાપક ઝાકિયા સુમને પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી અવાજ ઉઠાવ્યો છે. આપણે વિશ્વના દેશોની વાત કરીએ, વિશ્વના મુસ્લિમ દેશોની વાત કરીએ તો આપણે બહુ દૂર જવાની જરૂર જ નથી. આપણે આપણા પાડોશના 2 દેશ જોઈએ, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે. બંને દેશોમાં દેશના કાયદાની રૂએ ટ્રિપલ તલાક વેલિડ નથી. બંને દેશોમાં તલાક લેતા પહેલા પતિ પત્નીએ એક લીગલ પ્રોસેસ કરવાની હોય છે. એ લીગલ પ્રોસેસ મિનિમમ 3 મહિના સુધી ચાલે છે અને ત્યાં પતિ અને પત્ની બંનેનો વ્યૂ, બંનેનો ઓપિનિયન, બંનેની જે ભાવનાઓ છે એની કદર કરીને પછી તલાક કરવામાં આવે છે. એટલે આપણે વિશ્વના બીજા ઘણા બી એવા મુસ્લિમ દેશો છે, લગભગ 20 દેશો છે જ્યાં ટ્રિપલ તલાક કાયદાની રૂએ વેલિડ નથી. આપણા દેશમાં બી નજર નાખીએ તો આપણા દેશમાં જે શિયા સમાજ છે ત્યાં ટ્રિપલ તલાકને લીગલ માનવામાં આવતું નથી. આનું મુખ્ય કારણ એ છે કે કુરાનમાં ટ્રિપલ તલાકનો કોઈ ઉલ્લેખ છે જ નહીં. પછી પ્રશ્ન એ છે કે જ્યારે કુરાનમાં ટ્રિપલ તલાક નથી તો પછી આપણી જિંદગીમાં કેમ ચાલે છે, આપણા સમાજમાં કેમ ટ્રિપલ તલાક ચાલે છે? વિમુદ્રીકરણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારના બદલે કેશલેસ વ્યવહાર પર ખાસ ભાર મૂક્યો હતો. ત્યારે સરકારના આ અભિગમને આગળ ધપાવતા એસટી નિગમે મુસાફરો માટે ખાસ સુવિધા ઊભી કરી છે. મુસાફરોને છૂટાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન મળે તે માટે એસટી નિગમ દ્વારા ઈ-વોલેટથી બસ ભાડાની ચૂકવણી કરનારને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જોઈએ ખાસ અહેવાલ. કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણય અને કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એસટી નિગમે કમર કસી છે. એસટીમાં પ્રવાસ કરતા મુસાફરો વધુમાં વધુ કેશલેસ યોજનાનો લાભ લે તેના માટે એસટીમાં બસ ભાડાની ચૂકવણી ઈ-વોલેટથી કરનારને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એસટી દ્વારા મોબીક્વિક ઈ-વોલેટ સાથે ટાઈ અપ કરવામાં આવ્યું છે, જેના કારણે મુસાફરોને ટિકિટના છૂટા રૂપિયા આપવાની ઝંઝટમાંથી છુટકારો તો મળશે, સાથોસાથ 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. હાલ અમદાવાદ ડિવિઝનમાં આ યોજનાની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં તેને આવરી લેવાશે, જે માટે હાલ એસટી તંત્ર દ્વારા કંડક્ટર્સને તાલીમ પણ અપાઈ રહી છે. આની અંદર અમારા અમદાવાદ વિભાગ દ્વારા જે કે કંડક્ટરો છે તમામ કંડક્ટરોને મોબીક્વિક દ્વારા એને ટ્રેનિંગ પૂરેપૂરી આપવામાં આવેલી છે અને એની અંદર એક QR કોડ હોય છે તે ગળાની અંદર લટકાવવામાં, જેથી કરી ઇઝીલી મુસાફરોને ખ્યાલ આવે કે આ બસોની અંદર અથવા ટ્રીપોની અંદર ઓનલાઈનથી અથવા તો ટ્રાન્ઝેક્શનથી ઈ-વોલેટથી પેમેન્ટ કરી શકાય. 750 જેટલા કંડક્ટર તમામ ટ્રેનિંગ અત્યાર સુધી આપવામાં આવેલી છે અને ધીમે ધીમે આખા ગુજરાતની અંદર પણ અમે આ કરવાના છીએ. આ યોજના અંતર્ગત બસમાં પ્રવાસ કરી રહેલા મુસાફર ટિકિટના નાણાંની ચૂકવણી મોબીક્વિકથી કરશે, જેનું ડિસ્કાઉન્ટ તેના ઈ-વોલેટમાં 24 કલાકમાં જમા થશે. જો કે દરેક એસટી બસના પ્રવાસીને તેના માટે મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે એસટીમાં મુસાફરી કરતા 50%થી વધુ પ્રવાસી ગ્રામ્ય વિસ્તારના હોવાથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાનું પણ કંડક્ટર જ શીખવશે. અત્યારે મોબીક્વિકથી અમારે કેશલેસની સમસ્યા ઓછી થઈ ગઈ છે, જેથી છૂટાની પૈસાની મગજમારી ઓછી થઈ ગઈ છે.
જે 1 મહિનાથી અત્યારે કેશલેસ ચાલે, જેના હિસાબે મોબીક્વિકથી અમે ટિકિટ આપીએ, અમારા ફોનમાં મેસેજ આવે, મેસેજ દ્વારા અમે એને ટિકિટ આપીએ. ત્યારે મોબાઈલ ક્વિક વિશે મેં બધું જાણ્યું તો બહુ સારું લાગ્યું અને મેં એપ પણ ડાઉનલોડ કરી. ત્યારે અત્યારે હાલ જે કેશલેસની આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કરી છે તેની અંદર હું પણ કંઈ ફાળો આપી શકું એ માટે મને લાગ્યું કે આ એપ ડાउनलोड करवा જેવી છે, બહુ फायदाकारक है. और मोबीक्विक एप्लीकेशन जो है जिसमें से हर व्यक्ति को स्पेशली जो एसटी में ट्रेवल करने वाले पैसेंजर्स को जो 10% का डिस्काउंट मिलेगा, वास्तव में एक सराहनीय कदम है. इससे न कि आम नागरिक को भला उसके अलावा सारी जनता को इस चीज से काफी लाभ पहुंचेगा और ये कैशलेस डिजिटल इंडिया की तरफ बढ़ने के लिए पहला कदम है. મહત્વનું છે કે રાજ્યમાં પ્રતિદિન 8,000 એસટી બસોમાં અંદાજિત 25 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે, ત્યારે કેશલેસ અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે એસટી નિગમનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો અહેવાલ. તાપી જિલ્લાના વ્યારા ખાતે નાણાં પંચની ગ્રાન્ટ ફાળવણીના હુકમ વિતરણ, અમૃત બાલ રસાયણ રસપાન કાર્યક્રમ તથા સ્વચ્છતા અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો, જેમાં સરપંચોને સંબોધતા હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન કુંવરજીભાઈ હળપતિએ પ્રજાના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ સરકારના વખાણ કરીને સરકાર દ્વારા અમલી કરાયેલી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લાના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોને કાયાકલ્પ એવોર્ડ અને રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. અમદાવાદમાં આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનની કારોબારીની બેઠક યોજાઈ હતી. આયુર્વેદ વિદ્યાપીઠની કેન્દ્રીય સમિતિની સંયુક્ત બેઠકને સંબોધતા રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સ્વાસ્થ્ય નીતિને સથવારે ગુજરાત રાજ્ય મેડિકલ ટુરિઝમ હબ બન્યું છે, ત્યારે રોગને જડ મૂળથી અટકાવવા માટે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કારગત સાબિત થઈ શકે તેમ છે. આ પ્રસંગે સમગ્ર દેશમાંથી આયુર્વેદાચાર્યો અને જ્ઞાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજપીપળા ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીની અધ્યક્ષતામાં ટ્રાઇબલ સબપ્લાન અંતર્ગત છેલ્લા 3 વર્ષના આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓના કામો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ ટ્રાઇબલ સબપ્લાનના કામો નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે રીતે સુદ્રઢ આયોજન ઘડીને તેના તાકીદે અમલીકરણ કરવા પણ અધિકારીઓને ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર KM ભીમજીયાણી અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીતકુમારસિંહ ઉપસ્થિત હતા. અમદાવાદ નજીક સાણંદ ખાતે જૈન ધર્મના પ્રેરણા રાજ વિજય તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. આ તીર્થમાં જૈન ધર્મના 24 તીર્થંકરના જિનાલયો અને દેશના પ્રથમ નવગ્રહ જિનાલયો પણ બનાવેલા છે. જૈનાચાર્ય રાજ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં 11 માસના નિર્ધારિત સમયમાં આ જિનાલયને પૂર્ણ કરવામાં આવેલ છે. સાથે સાથે આ જિનાલય વિજય વારિયાની 8મી અંજન સલાકા અને 4થું જૈન દેરાસર હોવાનું ટ્રસ્ટી સંકેત શાહે જણાવ્યું હતું. જૈન દેરાસરની સાથે જૈન ધર્મના અભ્યાસ અને ધર્મભક્તિ અર્થે 8 માળના ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતમાં પહેલી વાર થયેલું છે, જેની જોડે અમારા જે જૈનના ભગવાન છે એની સાથે એના દિક્પાલ અને એનો ગ્રહ, રીતે એકમાં 3 મૂર્તિઓ અમે મૂકેલી છે અને આટલું મોટું નિર્માણ સાણંદમાં પહેલી વાર થઈ રહ્યું છે. આની સાથે 7 માળનું ભવન અમે આપેલું છે કે જેમાં નીચે સાંસ્કૃતિક ભવન છે, ફર્સ્ટ ફ્લોર પર ઉપાશ્રય છે, સેકન્ડ ફ્લોર પર ભોજનશાળા અંબલશાળા છે, થર્ડ ફ્લોર ઉપર અમે 15 રૂમ કર્યા છે. ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની કચેરીએ પહોંચી ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તથા પોલીસ વડાને તાત્કાલિક બદલવા માંગણી કરી છે, કારણ કે બંને સમાજવાદી પાર્ટીની તરફેણમાં ભાજપને કનડગત થાય તેવા કામ કરી રહ્યા હોવાનો આરોપ છે. ભાજપ તરફથી ફરિયાદપત્ર દાખલ કરવા માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ તથા મુખ્તાર અબ્બાસ નકવી મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા અને ભાજપ વિરુદ્ધ કામ કરતા બંને અધિકારીને પક્ષપાત બદલ દૂર કરવા માંગણી કરી હતી. ફરિયાદ સોંપ્યા બાદ પત્ર
પત્રકારોને શ્રી નાયડુએ કહ્યું હતું કે પરાજયથી ફફડી ઉઠેલી સમાજવાદી પાર્ટીએ તેના સ્થાપક પાસેથી સાયકલ ખેંચી લઈ કોંગ્રેસને સોંપી દીધી છે. है उनको तुरंत वहां से हटा के और कोई कॉम्पिटेंट सीनियर आदमी को डायरेक्टर जनरल ऑफ पुलिस का नियुक्ति करके चुनाव निष्पक्षिक और स्वतंत्र चुनाव कराने के लिए पूरा प्रयास होना चाहिए, ऐसा हमने चुनाव आयोग से अनुरोध किया है. વેપાર ઉદ્યોગ જગતનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એસોચેમ દ્વારા ધિરાણ ઉપરના વ્યાજમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની અપેક્ષા રિઝર્વ બેંક સમક્ષ રજૂ કરવામાં આવી છે. વ્યાજદરનું નિર્ધારણ સંભાળતી મોનેટરી પોલિસી કમિટીની બેઠક કાલે મુંબઈમાં યોજાનાર હોવાથી આ માંગણી સમયસર બની રહી છે. એસોચેમના વડા સુનિલ કનોરિયાએ નાણાં મંત્રાલયને પણ અરજ કરી છે કે રિઝર્વ બેંક દ્વારા અપાતો વ્યાજ ઘટાડો આગળ જતા તમામ બેંક પોતાના ગ્રાહકોને પણ આપે. રિઝર્વ બેંક દ્વારા દર 2 મહિને કરાતી વ્યાજદરની વધઘટનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો નહીં હોવાનો એસોચેમનો આરોપ છે. ઓટો તથા હાઉસિંગ લોનમાં મોટું ધિરાણ લઈ બેઠેલા ખાતેદાર કાલે વ્યાજ ઘટાડો જાહેર થવાની આશા રાખી રહ્યા છે. અને હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મતદાનની તારીખ નજીક આવતા ચરમસીમા હાંસલ કરે છે ચૂંટણી પ્રચાર. ફિરોઝાબાદ, બુલંદ શહેર અને ફિરોઝાબાદમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કરી સભા, તો બદાયું, બિજનૌર અને મુઝફ્ફરનગરમાં પ્રચાર માટે પહોંચ્યા પ્રદેશ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્ય. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આજે ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં રેલી દરમિયાન કહ્યું, સમાજવાદી પાર્ટીની સરકારે ભ્રષ્ટાચારને જ પોષ્યો છે. સપાના મતદાર હવે બસપા પસંદ કરશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ચોથા તબક્કાના મતદાન હેઠળની 53 બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ. 23 ફેબ્રુઆરીએ થશે મતદાન. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સપા, બસપા અને કોંગ્રેસથી છુટકારો ઈચ્છે છે ઉત્તર પ્રદેશની જનતા. ભાજપને સત્તા સોંપવા મતદાર તૈયાર હોવાનો દાવો કરતા જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મેળવશે પૂર્ણ બહુમત. ટ્રિપલ તલાકને મહિલાઓના સમતાના અધિકાર અને ગરિમાનું હનન ગણાવતા સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ. આ અંગે બધા જ રાજકીય પક્ષને દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવા પણ કરી ટકોર. પાડોશી પાકિસ્તાન સાથે ભારત સદાય દોસ્તી ચાહતું હોવાનું કહે છે ગૃહમંત્રી રાજનાથસિંહ. કાશ્મીરમાં દખલગીરી બંધ કરવા પાકિસ્તાનને ચેતવણી આપે છે ગૃહમંત્રી. પ્રવર્તન નિદેશાલયે લખનૌમાં નોયડા પોન્જી ઘોટાલા મામલે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરાતા કંપનીના માલિક અનુભવ મિત્તલ સહિત 3ની થઈ ધરપકડ. સોશિયલ ટ્રેડિંગના નામ પર 350 કરોડ લૂંટનારી કંપનીની ઉત્તર પ્રદેશ એસટીએફ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહી છે વધુ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે અફઘાનિસ્તાનમાં 100 અને પાકિસ્તાનમાં 13 લોકો મોતને ભેટ્યા. અફઘાનિસ્તાનમાં સતત વરસી રહેલી બરફવર્ષાથી કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રખાયું બંધ. અને હવે જોઈશું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આ સુંદર ફૂલો જોઈને પ્રશ્ન થશે કે આવો ભવ્ય બગીચો ક્યાં હશે? તો આપને જણાવી દઈએ કે આ છે દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન. રાષ્ટ્રપતિ ભવનના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઉપવનોત્સવમાં ભાગરૂપે આ મુગલ ગાર્ડનની મુલાકાત સામાન્ય લોકો પણ 12મી માર્ચ સુધી સોમવાર સિવાયના દિવસે સવારે 9:30 થી બપોરના 4 વાગ્યા સુધી લઈ શકશે. ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સચિવ વેણુ રાજમણીના જણાવ્યા મુજબ આ વર્ષે પહેલીવાર પ્રણવ મુખર્જી અને તેમના દિવંગત પત્ની શુભ્રા મુખર્જીના નામ પર ખાસ ગુલાબ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
મહિલા બાળ વિકાસ મંત્રાલયે માટીના કારણે 1 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોમાં થતા ઇન્ફેક્શનને રોકવા એક અભિયાન શરૂ કર્યું છે, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી. તો તેલંગાનામાં મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેના વિશે પણ ટ્વીટ કરી માહિતી આપી હતી. મહેસાણા નજીક આંબલિયાસણ ખાતે દંઢાવ્ય 66 પ્રજાપતિ સમાજના 26મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સમારંભની આ તસવીરો મંત્રીશ્રીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. ઉમિયા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત ફિર જાગો એક બાર સહચિંતન યજ્ઞ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો, જેના વિશે પણ ટ્વીટ કરી તેમણે માહિતી આપી હતી. ગુજરાત સરકારે જી દવા કરી એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. તેનો વિડીયો હાઈ યુટ્યુબ અને વોટ્સએપ પર લોકો બહુ શેર કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે. તો જોઈએ આ વિડીયો. જી દવા નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે, જેને તમે સરળતાથી તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તમારે તેમાં સાઇન અપ થવાનું, એટલે કે પોતાનું ખાતું ખોલવાનું રહે છે, જેમાં લોગિન થઈને તમે આ એપ વાપરી શકો છો. આજે કવિ પ્રદીપનો જન્મદિન છે, ત્યારે ટ્વિટર પર કવિ પ્રદીપ કરી ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં લોકો તેમને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા. તો રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હે મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. हे मेरे वतन के लोगो जरा आंख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. तुम भूल न जाओ उनको इसलिए सुनो ये कहानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે એક નજર આજના હવામાન સમાચાર પર. આ સાથે આજનું ન્યૂઝ ફોકસ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.